કોળી સમાજમાં હાલમાં બે ફાંટાની સ્થિતિ જોવા મળી રહી છે। ગુજરાતનો એ સૌથી મોટો સમાજ અને આ સમાજમાં હાલ એક બાજુ ભારતીય જનતા પાર્ટીના મંત્રી એવા કુંવરજી બાવળિયા છે, તો તેની સામે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી છે। તો આ ફાંટા કેમ પડી રહ્યા છે, કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે, કોળી સમાજના આગેવાનો શું કહી રહ્યા છે, તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। ગુજરાતની 6.5 કરોડની પબ્લિકમાં 1.5 કરોડથી વધુ કોળી સમાજ જે અહીંયા ગુજરાતમાં વસવાટ કરે છે, મોટામાં મોટી વોટ બેંક છે અને આ વોટ બેંકને રીઝવવા માટે સતત કોળી સમાજના નેતાઓ એ આગળ આવતા હોય છે। દરેક પાર્ટીના નેતાઓ, તે પછી ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આ ત્રણેય પાર્ટીઓ જે છે તે સતત પ્રયત્નો કરતી હોય છે કે આ વોટ બેંક અમારી પાર્ટી માટે સચવાઈ રહે અને જે કોળી સમાજના નેતાઓ છે તેઓ પ્રયત્ન કરતા હોય છે કે સમાજમાં મારા નામનો દબદબો રહે, જેથી મને આવનારી ચૂંટણીમાં કોઈ તકલીફ ન પડે તે રીતની સ્થિતિ સર્જાતી હોય છે। અને જ્યારે ચૂંટણીનો સમય આવે તે સમય દરમિયાન એ સમાજના નેતાઓ ચોક્કસથી ઊભા થઈ જતા હોય છે કે આવનારી ચૂંટણીમાં અમને કોઈ તકલીફ ન પડે, અમારો સમાજ અમારી સાથે ઊભો હોય। અને હાલમાં જે સ્થિતિની વાત કરવામાં આવે તો જે કોળી સમાજનું એક મોટું સંગઠન છે અખિલ ભારતીય કોળી સમાજ, જે ખરેખર ખૂબ મોટું સંગઠન છે અને આ સંગઠનને લઈને ક્યાંક ડખાત જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં તાજેતરમાં જ એક કોળી સમાજનો જે આગેવાન છે તેમના દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું અને એ રાજીનામા પાછળનું કારણ ખૂબ રસપ્રદ જોવા મળી રહ્યું છે, જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હું વિજય બારૈયા આણંદથી અખિલ ભારતીય કોળી સમાજ દિલ્હી તમામ પદો પરથી રાજીનામું ધરું છું, જેમાં ગુજરાત પ્રમુખ હીરાભાઈ કોઈ રિસ્પોન્સ નથી કરી રહ્યા। અમારી મિટિંગમાં માથા નથી ગણવાનો કોઈ શોખ નથી, એક બાજુ કુંવરભાઈ ચાલુ રાખે છે અને મારે કોઈ વિવાદમાં આવવું નથી। હીરાભાઈ બધાને હલકામાં લઈ રહ્યા છે। તમને જણાવી દઈએ કે અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાતના પ્રમુખ હાલમાં હીરાભાઈ સોલંકી છે, જેમાં જે આ વિજય બારૈયા નામનો કાર્યકર્તા છે તેના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે મારે ફોનની રાહ જોવી પડે છે, હીરાભાઈની તો મને કોઈ રસ નથી, હીરાભાઈની આગેવાનીમાં કામ કરવાનો મને બિલકુલ શોખ પણ નથી, તેમજ હીરાભાઈ પાસે મારે જીવનમાં કોઈ કામ કરાવવું પણ નથી। જેમાં દિવ્યેશભાઈ ચાવડા તમારી સાથે છું, પણ અખિલ ભારતીય મુદ્દે જે છે તે આ સમગ્ર પદ પરથી રાજીનામું ધરું છું। હું જય કોળી સમાજ પૂર્વ યુવા પાંખ ઉપપ્રમુખ અને હાલ ગુજરાત યુવા મહામંત્રી, જે રીતે હાલમાં આ કાર્યકર્તા દ્વારા જે છે તે રાજીનામું ધરી દેવામાં આવ્યું, સંગઠનમાંથી રાજીનામું ધરી દેવામાં આવ્યું, તેમાં હીરાભાઈ સોલંકીને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે હીરાભાઈ જે છે તે આ સંગઠનમાં બહુ સક્રિય નથી જોવા મળી રહ્યા, દરેક લોકોને હલકામાં લઈ રહ્યા છે અને તેમનાથી કંટાળીને હવે હું આ રાજીનામું ધરી રહ્યો છું। એટલે કે એક બાજુ હવે કોળી સમાજમાં કુંવરજી બાવળિયા એક્ટિવ જોવા મળી રહ્યા છે, બીજી બાજુ હીરાભાઈ સોલંકી જે છે તે ગ્રાઉન્ડ લેવલ ઉપર જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને આ સમાજને રીઝવવાના પ્રયત્નો દરેક નેતા દ્વારા કરવામાં આવી રહ્યા છે। બીજી બાજુ જ્યારે રાજુલામાં પણ જે કહી શકાય કે અમરીશ ડેર અને તેમની સામે હીરા સોલંકીની સ્થિતિ જોવા મળી રહી છે, એટલે કે રાજકારણમાં જબરજસ્ત હાલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને કોળી સમાજ ખાસ હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે, કારણ કે આ નેતાઓ હાલમાં સખત બહાર આવી રહ્યા છે, તેમને ચૂંટણીના પહેલાં જ સંગઠન યાદ આવી રહ્યું છે, સમાજ યાદ આવી રહ્યો છે। તો હવે જોવું રહ્યું કે આવનારા સમયમાં શું પરિસ્થિતિ સર્જાશે અને ચોક્કસથી ક્રાંતિ માર્ગને ફોલો કરવાનું ભૂલતા નહીં।